નમસ્કાર, હું મેહુલ કાચરિયા આરટી વિશે આપને ટૂંકમાં માહિતી આપવા માંગીશ, જેમાં આપણા ઘણા બધા પ્રશ્નોના સમાધાન અહીંયા જ મળી જશે, જેથી આપણે આ વિડીયો આપના માધ્યમથી અન્ય લોકો પણ જેને આરટીના ફોર્મ ભરવાના છે તેના સુધી શેર કરો. હવે વધારે સમય ન લેતા ટૂંકમાં વિડીયો બનાવવાનો હોવાથી આપણે શરૂ કરીએ. આરટીના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 4/4/2026 થી 17/4/2026 એટલે કે 14 દિવસ પૂરતું મર્યાદિત છે, જેમાં તારીખ વધવાની કોઈ પણ સંભાવના છે નહીં. એટલા માટે આપ ત્વરિત ફોર્મ ભરી લેવું. હવે પહેલા પ્રૂફમાં આપણે જઈએ રહેઠાણના પુરાવો. રહેઠાણના પુરાવામાં આટલા ડોક્યુમેન્ટમાંથી આપ કોઈ બી એક ડોક્યુમેન્ટ આપી શકો છો, જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અથવા રજિસ્ટર ભાડા કરાર. તો ઘણા લોકોના પ્રશ્ન આવે છે કે શું રજિસ્ટર ભાડા કરાર બનાવવો ફરજિયાત છે? ના, રજિસ્ટર ભાડા કરાર બનાવવો ફરજિયાત નથી. આપ જે બાળકનું ફોર્મ ભરવાનું છે તેના પિતાના આધાર કાર્ડમાં આપ જ્યાં રહો છો ત્યાંનું આધાર કાર્ડમાં એડ્રેસ કરી નાખો છો, તો ત્યાંનું આપણે આધાર કાર્ડ એડ્રેસ પ્રૂફ તરીકે તમે મૂકી શકો છો. માતાનું બાળકનું આધાર કાર્ડનું એડ્રેસ ગમે ત્યાંનું હોય ચાલશે, ખાલી પિતાના આધાર કાર્ડમાં જ્યાં રહેતા હો ત્યાંનું આધાર કાર્ડનું એડ્રેસ હોવું જોઈએ. જો આપ રેશન કાર્ડ એડ્રેસ પ્રૂફ તરીકે મૂકો છો તો માતા પિતા અને જે બાળકનું આપ ફોર્મ ભરો છો તેનું નામ રેશન કાર્ડમાં સમાવિષ્ટ હોવું જોઈએ. હવે ત્રીજી વસ્તુ, રજિસ્ટર ભાડા કરાર. જો નોટરી ભાડા કરાર તમે આપ કોઈ પણ એડવોકેટ પાસે કરાવો છો તો એ ભાડા કરાર માન્ય છે નહીં. તેટલા માટે આપને રજિસ્ટર ભાડા કરાર જેવું કે બહુમાળી એરિયામાં બનતો હોય છે ત્યાંથી બનાવવો જરૂરી છે, જેની અંદાજિત ખર્ચ 4,000 થી 5,000 રૂપિયા થાય છે. જેથી આપ તે ના કરાવીને આધાર કાર્ડમાં, ચૂંટણી કાર્ડમાં અથવા રેશન કાર્ડમાં એ એડ્રેસ સુધારો કરી અને આપ ફોર્મ ભરી શકો છો. હવે આપણે વાત કરીએ વાલીના જાતિના પ્રમાણપત્રની. તો વાલી જાતિનું પ્રમાણપત્રની આપ વાત કરીએ તો બધા લોકોને જાતિના પ્રમાણપત્રની ફરજિયાત જરૂરિયાત હોતી નથી. જે લોકો SC, ST, OBC કે કોઈ પણ કેટેગરીમાં સમાવેશ થાય છે તે લોકોને જ જાતિનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. હવે એ પ્રમાણપત્ર ક્યાંથી કઢાવવાનું રહેશે તેની વાત છે. જાતિનું પ્રમાણપત્ર જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તાલુકા વિકાસ અધિકારી પાસે કઢાવવાનું હોય છે, જ્યારે શહેરમાં વસ્તીમાં રહેતા વ્યક્તિને ત્યારના મામલતદારશ્રી પાસે સર્ટિફિકેટ કઢાવવાનું રહે છે. તે એકવાર કઢાવો એટલે આજીવન ચાલે છે, એટલે તેને કોઈ રિન્યુ કરવાની જરૂર પડતી નથી. હવે ત્રીજો પોઈન્ટ છે જન્મનું પ્રમાણપત્ર. બાળકના જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત છે, એ પણ ઓરિજિનલ જોશે. જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે આ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિજિનલ રજૂ કરવાના રહેશે. જો ઝેરોક્સ કોપીથી આપ અપલોડ કરશો તો આપનું ફોર્મ રિજેક્ટ થવાને પાત્ર બનશે. હવે જન્મનું પ્રમાણપત્રમાં ઘણા પ્રશ્નો એવા આવે છે કે શું બાળકનું જન્મના પ્રમાણપત્રમાં આખું નામ હોવું ફરજિયાત છે? નહીં. આપની પાસે ઓરિજિનલ જન્મનો દાખલો હોવો ફરજિયાત છે, પણ જો આપણી પાસે જૂની મેટરનું જન્મનો દાખલો છે તો પણ ચાલશે. હવે તેમાં વાત કરીએ તો એ દાખલો ક્યાંથી નીકળશે? જો આપ ગ્રામ્ય વિસ્તારમાં રહેઠાણ ધરાવતા હો તો ત્યાંના તલાટી મંત્રીશ્રી પાસેથી આપ દાખલો કઢાવી શકો છો. જ્યારે શહેરમાં વસવાટ કરતા હો તો આપ મામલતદારશ્રી, નગરપાલિકા, મહાનગરપાલિકામાંથી આપ દાખલો કઢાવી શકો છો. ત્યાર પછી વાત કરીએ તો બાળકનો ફોટોગ્રાફ. આપ કોઈ પણ સેન્ટર ઉપરથી બાળકનો ફોટોગ્રાફ કઢાવી શકો છો. ત્યાર પછી છે વાલીનું આવકનું પ્રમાણપત્ર. હવે વાલીના આવકના પ્રમાણપત્રમાં ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઘણા લોકો રહેતા હોય સુરતમાં કતારગામ એરિયામાં, એઝ એક્ઝામ્પલ, જ્યારે એમની પાસે આવકનું પ્રમાણપત્ર હોય છે અન્ય કોઈ એરિયાનું, જેવું કે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર કે કોઈ પણ અધર એરિયાનું, તો એ પ્રમાણપત્ર માન્ય કરવામાં આવતું નથી. જેમ કે તમે જે એરિયામાં કતારગામમાં રહેતા હો તો આપની પાસે કતારગામનું જ આવકના દાખલાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. હવે આપ જહાંગીરપુરાનું પ્રમાણપત્ર પણ રજૂ કરશો તો આપનું ફોર્મ રિજેક્ટ થવાના પાત્ર બનશે. હવે હાલમાં બતાવે છે 1/4/23 પછીનો જ આવકનો દાખલો માન્ય થશે, બટ 1/4/23 પછીનો જો આવકનો દાખલો આપની પાસે હશે તો 31/26 રોજ આપનો એ દાખલો પૂર્ણ થતો હશે. એટલે કે જ્યારે આપ આરટીનું ફોર્મ ભરતા હશો ત્યારે આપનો દાખલો
નિષ્ક્રિય એટલે કે પૂરો થઈ ગયેલાની હાલતમાં જોવા મળશે. એટલા માટે આપણે બને ત્યાં સુધી આરટી ફોર્મ વખતે જો આ દાખલો હોય ને ઓછી આવકનો તો આપણે યુઝ કરી શકીએ છીએ, પણ સેફ સાઈડ આપ નવો આવકનો દાખલો કઢાવીને રાખો, જેથી આપ અંત સમયે મુશ્કેલીમાં ના મુકાવો. ત્યાર પછીની વાત કરીએ બીપીએલ. ઘણા લોકોને એવું થાય છે કે મારી પાસે બીપીએલ રેશન કાર્ડ છે, તું શું મને બીપીએલનો લાભ મળવાપાત્ર છે? ના, આ બીપીએલ એટલે એવું કહેવા માંગે છે કે 0 થી 20 આંક એટલે કે તમે ગરીબી રેખાની નીચે જીવન જીવો છો તો આપના રહેઠાણના મામલતદાર પુરવઠા અધિકારી પાસેથી આપને 0 થી 20 આંકમાં આપ સમાવેશ થાય છે તેવું એક પ્રમાણપત્ર મેળવવાનો હોય છે, અને જે પ્રમાણપત્ર આપણી પાસે આવે છે તે પ્રમાણપત્રથી આપ આ કેટેગરીનો લાભ લઈ શકો છો. જો આપની પાસે ખાલી ફક્ત બીપીએલ કાર્ડ છે તો આ કેટેગરીનો આપ લાભ લઈ શકતા નથી, તે બાબતનું ધ્યાન રાખવું. જો બીપીએલ કાર્ડ રજૂ કરીને ફોર્મ ભરશો તો આપનું ફોર્મ રિજેક્ટ થવાને પાત્ર બનશે. વિચરતી અને વિમુક્ત જાતિ જેવી આપણે પણ જાતિના દાખલાની વાત કરી તેવી જ રીતે શેમ આ વસ્તુ લાગુ પડે છે? એસસી અને એસટી વાળાને પણ પોતાના એરિયામાંથી દાખલો કઢાવવાનો રહે છે. આમાં ખાસ વાત એ વસ્તુની ધ્યાન રાખવાની રહે છે કે જાતિનો દાખલો અથવા કે વિચરતી અને વિમુક્તિ જાતિ એસસી એસટી માટે તો આપને કોઈ પણ ગુજરાત બહારના એરિયાનો દાખલો રજૂ કરશો તો માન્ય થશે નહીં. જેવું કે આપ ફોર્મ ભરો છો તો ગુજરાતના કોઈ પણ એરિયામાંથી આપનો દાખલો કઢાવેલો છે તો માન્ય થશે. અને આ દાખલો કોનો માન્ય થશે? જે બાળકનો આ ફોર્મ ભરો છો તેના પિતાનો જ જાતિનો દાખલો અથવા કે એસસી એસટીનો દાખલો માન્ય થશે. જ્યારે આપ માતાનો દાખલો પણ એસસી એસટી અથવા જાતિનો દાખલો રજૂ કરો છો તો આપનું ફોર્મ રિજેક્ટ થશે. તે બાબતનું આપણે ધ્યાન રાખવું. ત્યાર પછી વાત કરીએ આપ તો અનાથ બાળક. હવે અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાળગૃહના બાળક, આ બધા કેટેગરી માટે CWCનું એક પ્રમાણપત્ર કાઢવામાં આવે છે જેને કહેવાય છે ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેમાં એક જ માતા પિતામાંથી એક જ હોય, જેમ કે માતા અથવા પિતા ગુમાવેલા હોય અથવા બંનેને ગુમાવેલા હોય જે બાળકે, અથવા કોઈ વાલીશ્રી દ્વારા એને સાચવવામાં આવેલા હોય, ત્યારે આ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે, જેનાથી આપણને પ્રાયોરિટીમાં આપણો નંબર લાગવામાં સક્ષમતા બને છે. અને જેથી આવી કોઈ પણ કેટેગરીનું ધ્યાન બાળક આપણે આવે, આપણા ધ્યાનમાં કોઈ આવું બાળક હોય તો આપ છે અમારી ટીમનો જરૂરથી કોન્ટેક્ટ કરાવજો. અમે એમાં સ્પેશિયલ ધ્યાન દોરીને એમને મહેનત કરીને સર્ટિફિકેટ કઢાવવામાં પણ મદદ કરીશું અને પ્રવેશ અપાવવામાં પણ મદદ કરીશું. જેના અંતે આપણે કોઈ પણ ક્વેશ્ચન રહે તો આપ અંતે મારો મોબાઈલ નંબર નીચે આપેલો છે, જેમાં વોટ્સઅપ કરી આપ પ્રશ્ન પૂછી શકશો. હવે બાળ મજૂરના બાળકો માટે રોજગાર વિભાગમાંથી આવી જ રીતે પ્રમાણપત્ર મેળવવાનું આવે છે, કેમ કે રોજગાર મેળવતા લોકો ટૂંકા સમયાંતરે અમુક વિસ્તારોમાં સ્થળાંતર થતા હોય છે, જેના માટે આ પ્રમાણપત્ર ત્યાંથી લે તો તેને લાગવાના ચાન્સ વધારે રહે છે. હવે વાત કરીએ આપણે સેલેબ્રિટીવાળા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો. એટલે આ ત્રણ જોઈએ એ વસ્તુ કે કોઈ પણ રીતે બીમારીથી પીડાતા હોય, જેથી આંશિક અપંગતા, કાયમી અપંગતા, કોઈ પણ રીતની અપંગતાથી પીડાતા હોય, જેમાં 40% કરતાં ઉપરની એની પાછી કેટેગરી ધરાવે છે અપંગતાની, જેનું પ્રમાણપત્ર સિવિલ સર્જન પાસેથી કઢાવેલું હોવું જોઈએ. એટલે ફોર્મ ભરતી વખતેની તારીખમાં એ પ્રમાણપત્ર માન્ય હોવું જોઈએ, એટલે કે તારીખ પૂરી થઈ ગયેલી હોવું જોઈએ નહીં. અને જો તારીખ પૂરી થઈ ગઈ હોય તો એ પ્રમાણપત્રને રિન્યૂ કરવું જરૂરી છે. હવે બીજી વસ્તુ, જે બાળકનું આપ ફોર્મ ભરો છો એ બાળકની વિકલાંગતા માટે જ આપણને લાભ મળવાપાત્ર છે. જો આપ બાળકના પિતા અથવા માતા કોઈ વિકલાંગતા ધરાવે છે તો આપ તેનો લાભ બાળકના એડમિશન વખતે લઈ શકતા નથી, તે બાબતોનું ધ્યાન રાખવું. બાળકના માતા પિતામાંથી કોઈ પણ વિકલાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરીને આપ આ કેટેગરીનો લાભ લેવા જશો તો આપનું ફોર્મ રિજેક્ટ થવાના પાત્ર બનશે. હવે જ્યારે કોઈ પણ બાળકના પિતા શહીદ થયા હોય ડ્યુટી દરમિયાન તો એ બાળકને પણ પ્રાથમિકતા આપવામાં આવે છે, જેથી એના જે સંબંધિત ખાતાના સક્ષમ અધિકારી પાસેથી આપણને એનો એક દાખલો લેવાનો હોય છે, જેથી તમને આરટીની અંદર પ્રાથમિકતા આપવામાં આવે છે. હવે સંતાનમાં એકમાત્ર દીકરી હોય તે કેટેગરી માટે, એટલે કે આ વસ્તુનો મતલબ એવો નથી થતો કે આપ એકમાત્ર દીકરી ધરાવો છો ને આ લાભ લઈ શકો. આપ એ પણ બાહેંધરી આપો છો આ કેટેગરીનો લાભ લેવા માટે કે આપ ભવિષ્યમાં આના સિવાય કોઈ પણ બાળકોને જન્મ આપશો નહીં. તેનું આપ શ્રીને એક એફિડેવિટ પણ રજૂ કરવાનું રહે છે. ત્યારબાદ
આપને જો ગ્રામ્યમાં રહેતા હો તો તલાટી શ્રી મંત્રી દ્વારા દાખલો કાઢી આપવામાં આવે છે, તેમજ જો આપ શહેરમાં વસવાટ કરો છો તો આપને નગરપાલિકા મહાનગરપાલિકામાંથી આપણને એ દાખલો કાઢી આપવામાં આવશે। જેના માટે જરૂરી પુરાવાનું લિસ્ટ જોતું હોય તો આપ મને મેસેજ અથવા વોટ્સઅપ કરીને જરૂરી પુરાવાનું લિસ્ટ મેળવી શકો છો। આપણને કોઈ પણ અધિકારી આ પ્રૂફ કાઢવામાં અનાદર કરે અથવા કોઈ પણ રીતના આપણને હેરાન પરેશાન કરે તો આપ અમારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો। હવે ત્યારબાદની વાત કરીએ તો સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો, એટલે કે હાલમાં અભ્યાસ કરતા એવું જરૂર નથી, પણ છેલ્લા 2 વર્ષ આપના બાળકે આંગણવાડીમાં અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ, એ પણ સતત ગેપ લીધેલો હોવો જોઈએ નહીં। 765 365 ગુણ્યા 2 730 દિવસમાંથી 2 દિવસ 730 દિવસમાંથી ત્યાં 2 વર્ષ કન્ટિન્યુતા તમારે બાળકને અભ્યાસ કરેલો છે તો જ આપને આંગણવાડીમાં અભ્યાસ કરતાની કેટેગરીનો લાભ મળશે ને આપણને પ્રાથમિકતામાં એડમિશન આપવામાં આવશે। જ્યારે આ ફોર્મેટ જે આરટી દ્વારા આપવામાં આવેલું છે એ ફોર્મેટમાં આપણને સર્ટિફિકેટ લાવવાનું રહે છે। આપ અન્ય કોઈ ફોર્મેટમાં લખાવીને લાવશો તો એ સર્ટિફિકેટ માન્ય થવાને પાત્ર નથી। એ કોઈ પણ આપણને ફોર્મેટ જોઈએ તો આપ આરટીની વેબસાઇટની અંદરથી ડાઉનલોડ કરી શકો તો અથવા અમારી ટીમનો આપ કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ તો બાળકનું આધાર કાર્ડ, કદાચ કોઈ બાળકનું આધાર કાર્ડ ન હોય એઝ અ એક્ઝામ્પલ, તો શું આપ આરટીનું ફોર્મ ભરી શકો છો? હા, બાળકના આધાર કાર્ડની જગ્યાએ આપ ખાલી જગ્યા મૂકીને પણ આરટીનું ફોર્મ ભરી શકો છો। પણ જ્યારે જો આરટીમાં આપણને પ્રવેશ સક્ષમ બને છે અને નંબર લાગી જાય છે તો આપણે સ્કૂલમાં આ આધાર કાર્ડ જમા કરાવવું જરૂરી છે। પરંતુ શું ઘણા લોકો પાસે આધાર કાર્ડ એવું છે કે જે 5 વર્ષ પછી અપડેટ કરવાનું આવે તે અપડેટ કરેલું નથી, તો શું આધાર કાર્ડ માન્ય છે? હા, આપે આધાર કાર્ડ અપડેટ કરેલું નથી તો પણ એ આધાર કાર્ડ માન્ય થવાને પાત્ર છે। એના માટે એવું જરૂરી નથી કે આધાર કાર્ડ અપડેટ જ હોવું જોઈએ। બટ હવે ત્યારે વાત કરીએ તો બાળકના આધાર કાર્ડ અત્યારે ભલે ના હોય પણ પ્રવેશ વખતે શાળામાં પ્રવેશ વખતે ડોક્યુમેન્ટ જમા કરાવવું જરૂરી છે। ત્યારબાદ કરીએ વાલીનું આધાર કાર્ડ, એમાં પિતાનું આધાર કાર્ડ જરૂરી છે। ત્યારબાદ કરીએ માતાનું આધાર કાર્ડ, જો માતા લગ્ન કરીને આવે છે તો તેની પાસે બાળકના પિતાનું નામ પાછળ લગાડવું જરૂરી છે। ઘણા લોકો એવા છે કે જેમની પાસે બાળકના પિતાનું નામ લગાડેલું આધાર કાર્ડ હશે નહીં, ત્યારે એ ફોર્મ ભરવાને પાત્ર બનશે નહીં। જો બાળકના માતા પાછળ પિતાનું નામ લગાડેલું હશે તો જ તે ફોર્મ ભરવાને પાત્ર બનશે। તે બાબતનું ધ્યાન રાખવું। જો આપ એ પ્રમાણે આધાર કાર્ડ રજૂ કરતા નથી તો આપણું ફોર્મ રિજેક્ટ થવાના પાત્ર બનશે। ત્યારબાદ વાત કરીએ બેંકની વિગત। બેંકની વિગતમાં આપ કોઈ પણ વિગત આપી શકો છો, જેવી કે બાળકની, માતાની અથવા પિતાની, ત્રણમાંથી કોઈ પણનું આપ બેંક ખાતું આપી શકો છો। હવે કોઈ પણ 2 વ્યક્તિને આપવા માંગો તો પણ આપ આપી શકો છો, પણ કોઈ પણ એક એકાઉન્ટ આપને આપવું જરૂરી છે, જેમાં વર્ષના અંત દરમિયાન 3000 રૂપિયાના સ્કોલરશીપ પેટે સરકારશ્રી દ્વારા આપના એકાઉન્ટમાં પૈસા આપવામાં આવે છે, જે દફતર, બાળકના બુક ચોપડા પેટે આપના ખરીદી માટે આ અમાઉન્ટ આપણા એકાઉન્ટમાં આપવામાં આવે છે, જે આપ વ્યવસ્થિત એકાઉન્ટ કેવાયસી કરેલું આપવું, જેથી વર્ષ દરમિયાન ઘણીવાર પૈસા ન આવે ને આવા કેટલાય પ્રશ્નો ઘણા વાલીઓને ઉદ્ભવે છે, તો આપને આ પ્રશ્નો ન ઉદ્ભવવા માટે વ્યવસ્થિત એકાઉન્ટ આપવું। ત્યારબાદ વાત કરીએ તો સેલ્ફ ડિક્લેરેશન, શું આપ પાન કાર્ડ ધરાવો છો? તે બાબતે પ્રશ્ન ઉદ્ભવશે, હા કે ના? હા તો પણ અને ના તો પણ। આપ આરટી રિટર્ન ફાઇલ ભરો છો? હા તો આપ આરટી રિટર્ન ફાઇલ ભરો છો? હા તો પણ, ના તો પણ। હા તો આરટી રિટર્ન ફાઇલ જમા કરો, ના તો સેલ્ફ ડિક્લેરેશન આપો કે અમે પાન કાર્ડ ધરાવીએ છીએ અથવા ધરાવતા નથી, અમે રિટર્ન ફાઇલ ભરીએ છીએ અથવા ભરતા નથી। તે બાબતનું આ સેલ્ફ ડિક્લેરેશન આપને આપવું જરૂરી છે, જે અમારી ટીમ દ્વારા આપણને આપવામાં આવશે, જેથી આપ આ ડિક્લેરેશનથી ફોર્મ ભરી શકશો ને આને ઓરિજિનલ સાચવવું જરૂરી છે। જો આપનો પ્રવેશ શક્ય બનશે તો શાળામાં આ ડિક્લેરેશન આપણને જમા કરાવવું પડશે। તે બાબતોનું આપણે ધ્યાન રાખવું। અંતે આપણે બધા મહત્વના ટોપિક વિશે વાત કરી લીધી છે, તો અંતે મારાથી કોઈ ટોપિક મહત્વનો રહી ગયો અથવા આપના મનમાં કોઈ સવાલ હોય તો આપ શ્રી નીચે આપેલા મારા નંબર ઉપર વોટ્સઅપ માધ્યમથી કોન્ટેક્ટ કરી શકો છો। હું જરૂર સમય મળે આપને અમારી ટીમ દ્વારા જવાબ આપવામાં આવશે। નમસ્કાર।